તો આ તરફ 148મી રથયાત્રામાં કોમી એખલાસના દ્રશ્યો પણ જોવા મળ્યા અને શાંતિનું પ્રતીક એવા સફેદ ઉડતા કબૂતરના દ્રશ્યો પણ રંગીલા ચોકીથી અત્યારે સામે આવ્યા છે, જેમાં જે મુસ્લિમ બિરાદરો છે તે પણ જોડાયા છે। આ ઉપરાંત જે દિલીપદાસજી મહારાજ છે મહંત તે પણ જોડાયા છે અને કોંગ્રેસના જે નેતાઓ છે તેમની પણ હાજરી અહીં જોવા મળી રહી છે। આ ઉપરાંત જે મુસ્લિમ બિરાદરો છે તે તેમની સાથે જોડાયા છે અને કોમી એખલાસનું પ્રતીક સમા અને શાંતિ નો સંદેશ આપતા આ દ્રશ્યો જે છે તે કેમેરામાં કેદ થયા છે। દર વર્ષની આ પ્રક્રિયા છે કે જ્યારે પણ રથયાત્રા નીકળે છે ત્યારે અહીં આ રંગીલા ચોકી ખાતે આ કબૂતર ઉડાવવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવે છે અને એક એવો સંદેશો પાઠવવામાં આવે છે કે કોઈપણ ધર્મ હોય, કોઈપણ જાતિના લોકો હોય, આપણે બધા ગુજરાતી છીએ, ભારતીયો છીએ અને સર્વ ધર્મ સંભાવમાં માનવા માટેનો એક સંદેશો જે છે તે અનોખી રીતે આ રીતે કબૂતર ઉડાડીને આપવામાં આવતો હોય છે। અને અત્યારે મહંત દિલીપદાસજી મહારાજનું સ્વાગત સત્કાર કરવામાં આવી રહ્યું છે। ત્યાં જે મુસ્લિમ બિરાદરો છે તે તેમનું સ્વાગત સત્કાર કરી રહ્યા છે અને જે કબૂતર ઉડાડીને એક અનોખો સંદેશ જે છે તે પહોંચાડવામાં આવી રહ્યો છે। હિના સહયોગી અમારા જોડાઈ ગયા છે ત્યાંથી। જી હિના, તો તસવીરો ખૂબ જ અદ્ભુત છે આ, કારણ કે શાંતિનો સંદેશો એવું કહેવા માંગે છે કે તમે કોઈ પણ ધર્મના કેમ ના હો, કોઈ પણ જાતિના કેમ ના હો, આ રથયાત્રા એ સર્વ ધર્મ સંભાવમાં માનનારી યાત્રા છે કે જે શહેરના દરેક ધર્મના લોકોને જોડે છે, દરેક ધર્મના લોકોને એ લાહવો આપે છે કે તે પણ ભગવાન જગન્નાથજીના દર્શન કરી શકે અને સાથે મળીને આ તહેવારને, કારણ કે આ રથયાત્રા પણ એ અન્ય તહેવારોની જેમ એક તહેવાર જ છે કે જે તમે પણ માણી શકો। અને તેવામાં રંગીલા ચોકી ખાતે આ ખૂબ જ સહજ દ્રશ્યો કે જ્યાં કોમી એખલાસના દ્રશ્યો જોવા મળે છે, શાંતિનો સંદેશો આપતા આ દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે।